આ બધાનો પહેલો વિડીયો છે એટલે થોડાક સિરિયસ બોલે છે વિડીયા સામું કેમેરો સામે લઈ જઈને એટલે આજનો વિડીયો તમે જોજો, મજા આવશે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ કે આજથી આપણે નવું લોંગ વિડીયો શરૂઆત કરી છે, એટલે ડેઈલી નહીં મૂકવી, ક્યારેક ક્યારેક મૂકશું, કેમ કે મિની વ્લોગ તો આપણે ડેઈલી મૂકવી છે. આજે મિની વ્લોગનો 22મો દિવસ છે. આજથી મતલબમાં આજ એક લોંગ વિડીયો મૂકશું. આનું પરફોર્મન્સ સારું મળશે, મતલબમાં વ્યૂ સારા મળશે, લોકોનો રિસ્પોન્સ સારો મળશે તો આપણે ડેઈલી ધીમે ધીમે શરૂ કરશું. પણ આજે એવો વિચાર આવ્યો કે મને લોંગ વિડીયો આજે આજ છે રવિવાર, એટલે આજનું તમને જે કાંઈ થશે એ તમને આ લોંગ વિડીયોમાં બતાવીશ. કાલે એક ભાઈની કોમેન્ટ આવી કે તમારા હું મિની વ્લોગ ડેઈલી જોઉં છું તો તમે લોંગ વિડીયો શરૂ કરો. એટલે મને આજ સવારમાં જાગીને તરત વિચાર આવ્યો કે આજ રવિવાર છે તો લોંગ વિડીયો ઉતારવી, લોકોનો રિસ્પોન્સ મળશે તો આપણે આવતા નેક્સ્ટ રવિવારે પાછો ફરીથી ઉતારશું. અને ધીમે ધીમે રિસ્પોન્સ મળશે તો રેગ્યુલર પણ કરશું. જેમ કે અત્યારે આપણે મિની વ્લોગ રેગ્યુલર કર્યા છે એવી રીતના. વાગી ગયા છે 8:15 અને હવે થોડુંક નાઈ ધોઈને કમ્પ્લીટ રેડી થઈ જાય મસ્ત, અને પછી આપણે બતાવું તમને. મસ્ત નાઈન ફ્રેશ મસ્ત થઈ ગયો છું ને બહારનું વાતાવરણ છે ને હું તમને બતાવું. એક નંબર વાતાવરણ છે, અત્યારે તડકો નથી. આ જો કપડા છે ને ફૂટવેલા છે, વાતાવરણ જો તો મસ્ત વાતાવરણ છે. અને હવે નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે. અહીંયા જો બટેકા ને એવું અહીંયા મૂકેલું છે ગેલેરીમાં, લગભગ એ રીતના બધાની ગેલેરીમાં હોય જ તે. હવે બહારનું વાતાવરણ શું છે એ તમને હમણાં બતાવું છું. અત્યારે હું મારી આ રૂમમાં હતો, બહાર ભાભી મમ્મી શું કરે છે એ બતાવો હમણાં તમને. મસ્ત બુટ્ટા છે ને બીજી બાજુ માડી અમારા કરે છે ગેલેરીમાં. શું કરતા હતા માડી? ટિફિન મેક્યા અહીંયા થેલા બધા ટિફિન સરસ. રૂમાલ પૂછવી નાખો બાજુ તો છે ને મહેનત ફૂલ કરે છે. આ બધાનો પહેલો વિડીયો છે એટલે થોડાક સિરિયસ બોલે છે વિડીયા સામું કેમેરો સામે લઈ જઈને. એટલે મારે તો રેગ્યુલર છે એટલે વાંધો નથી, મિની વ્લોગ રોજ ઉતારવી. એટલે આજનો વિડીયો તમે જોજો, મજા આવશે. બાકી નાખજો એને. મીઠા વાળા બાકી નાખો ને પછી ઓલો યસકો મસાલો આવે ને એ હા આખણાનો સ્પેશિયલ આવશે એ નાખી દેજો. ઝાઝો કરો તો બે જો હે નકરી એક. હા કે બે નાખી દેજો તો. હા તે બે નાખી દેજો પડીકા. 100 ગ્રામ ના આવશે બે. 100 ગ્રામ લીંબુ નાથણું કરવાનું છે એનું એસ્ટિમેટ આપે છે મારી. બે 100 ગ્રામ ના બે પડીકા આવશે. હા બે પડીકા નાખજો. હા તીખો જ આવશે, એમાં કાંઈ નહીં નાખવાનું, મીઠું મરચું કાંઈ નહીં. બનાવવાનું ઇડલી તો મજા આવી જશે ખાવાની. ભાઈ આ બાજુ દેવાભાઈ જાગી ગયા છે અને ફોન જોવાનું ચાલુ કરી દીધો છે. દેવા આજ વિડીયોમાં કઈક બોલ, આજ લોંગ વિડીયો છે તારી માટે અંદાજ જોવે છે. લે બોલવાનું જ કાંઈ ને ભાઈ. દેવાભાઈ શરમાય છે અત્યારે, કહું છું ખરા બધા પહેલી વખત છે ને દેવાભાઈ શરમાય છે. જોવે છે જોયું ને. હા એની માટે રેડી કરી પૌવા નાખવાનો નાખવું છે. દહીં છાશ સરસ. એ જોડે જોડે ટોપરાની ચટણી પણ બનાવવાની છે. મસ્ત જો અહીંયા શેષ રેડી કરે છે, બાજુ ધાણા. હાલો ભાઈ આજ મસ્ત ઇડલી અને દાળ ખાવાની છે. આ બાજુ માડી મારા બેઠા છે, માડી દાળ કાઢે છે. વાતાવરણ આજ તડકો થઈ ગયો છે સારો, વાદળા છે ને તડકો છે. આ બાજુ છે ને માડી કઈ ખાડી નું એવું બતાવતા હતા. બતાવવા હું થોડોક કામમાં હતો. બોલો. મોટો લાવ્યો હાડી, સરસ છે હાડી. તમારી મોની બે ગયા તો લઈ આવ્યા.
સરસ છે સાડી તો. થોડોક છે ને વિડીયો એડિટિંગ કરતો હતો ને માડી બતાવતા હતા પણ મેં થોડુંક વિડીયો એડિટિંગમાં ધ્યાન હતું ને તો મમ્મી ચેક કરવા મળ્યા હતા. બસ પાછું બતાવવું પડ્યું. કઈ જ હવે જવું છે ત્યારે પિનલ ને કાંઈક ખરીદી થોડીક કરવી છે ત્યાં જો હું નીચે આવી ગયો છું. ના ગાડીની સીટ કવર છે ને થોડુંક તૂટી ગયું છે. જો તો આ થોડોક જુગાડ કરવો પડે. સીટ કવર કે છે પણ છે ને અત્યારે નથી નાખવું, આવતા વર્ષે નાખશું. આ તૂટી જાય અહીંથી ને તૂટી જાય છે એ સીટ જ નવી નાખી જોશે. તો ચાલો ગઈશ હવે હું નીકળું. પિનલ ને વાટે છે જો તું ને વાટે છે વાટે હતી ને પિનલ. વાટે હો હાલો ક્યાં જવાનું? ક્યાંક જાય ક્યાંક જાય એમ નહીં, કાંઈક નક્કી તો હોય કે નહીં. ગોતા જાવ ગોતતા ગોતતા જવાનું. હાલો તો બે હાલો. પિનલ ની ખરીદી કરવાની હતી કરી એવા અને જો ઘરે પહોંચ્યો છું હજી જસ્ટ. થોડીક ખરીદી કરવાની હતી કરી આવી ગયો. તો ભાઈ ઇડલી અને દાળ મસ્ત રેડી થઈ ગઈ છે અને હવે મસ્ત જમવા બેસવાના છે. આપણે થોડુંક કામ સીધું કર્યા કર. હાલો તો હવે થોડુંક જમી લઈ મસ્ત. તો ગાઈઝ મસ્ત જમીન રેડી થઈ ગયા છે અને વાતાવરણ જો તમને વાદળછાયું થઈ ગયું છે એકદમ મસ્ત વાતાવરણ. અને હવે છે ને એડિટિંગમાં બેવું છે ને તો બસ આજનો વિડીયો છે ને આટલો જ રાખવી કેમ કે પહેલો વ્લોગ હતો. કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો એટલે આપણે નેક્સ્ટ સન્ડે ફરીથી મૂકવાની ખબર પડે. તો કોમેન્ટ જરૂર કરજો. મળીએ છે નવા વ્લોગમાં ફરી પાછા.